તમે બધા અહીંયા શું કામ આવ્યા છો? હા, સાંભળો સાહેબ, જ્યાં માલક રહેતા હોય ત્યાં ભીડ થવાની જ ને. માલક કોણ છે? માલક સર અહીંયા જોવો. કોણ છે આ? અરે સુરજ ઠાકોર સર. નામ થોડું ઇજ્જતથી લે મૂર્ખો. આ કોઈ જેવો તેવો નથી, અમારા કુળનો સાવ જ છે આ. સર તમે લોકો જેને એક મામૂલી માણસ સમજી રહ્યા છો એ હકીકતમાં કોણ છે જાણો છો? આ વખતે તમે લોકોએ શ્રદ્ધાથી કરેલી પૂજા અને અર્ચાને મેં દિલથી સ્વીકાર કર્યો છે. મારા મનને શાંતિ મળી અને હૃદય સંતુષ્ટ થયું. માંગો જે માંગવું હોય તે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. માંગો. કૃપા કરો માતાજી, મારું નામ પૂર્ણિમા છે અને હું બાજુના ગામડેથી આવી છું. મારી દીકરીના લગ્ન કરવા માટે આખું ગામ ખંખોળીને છોકરા જોઈ નાખ્યા પણ કોઈ હા નથી પાડતું. જ્યોતિષનું કહેવું છે કે આની કુંડળીમાં મંગલ દોષ છે, જેથી આની સાથે લગ્ન કરનારા છોકરાનું મૃત્યુ થઈ જશે અને આ જ કારણે મારી દીકરીના લગ્ન નથી થઈ રહ્યા. મારા પર શ્રદ્ધા રાખી અહીંયા આવી ગઈ છે તો હું તને વચન આપું છું કે હું તારી દીકરીના લગ્ન અવશ્ય કરાવીશ. તમારી ઘણી કૃપા મા દેવી. હિંમત ના હારતા. ચાલ જાઓ. માતાજી, મારા પતિને વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું છે. આપ જ કહો એમણે શું વ્યવસાય કરવો જોઈએ? આજથી તારો પતિ જે પણ વ્યવસાય કરશે તેમાં ઉન્નતિ થશે. આજથી બધા દોષ નાશ પામશે. જા. જય માતા. જા. બધાની કુંડળી બતાવી દીધી, હવે જરા આની કુંડળી પણ બતાવ. જા દીકરી. આ દુનિયામાંથી પાપનો અંત કરવા એક સાચા માણસની લડાઈ થશે. ન્યાયાલયમાં ચુકાદો જશે. આ લડાઈમાં એ શું પામશે શું ખોશે નથી જાણતો, પણ તને જરૂર ખોઈ બેસશે. તને ખબર છે શા માટે થશે? તારા મંગળસૂત્રના કારણે. એ મંગળસૂત્ર નથી, કાળ છે. થશે, જરૂર થશે. આ સનાતન સત્ય છે અને આજ ભવિષ્યવાણી છે.